Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. Dear student, topic to be discussed today of our chapter number 4, lime and pozzolan. And the topic to be discussed today is sources of lime and classification of lime. To start with the sources of lime, clay, lime and cement are the main binding material. Clay is comparatively weak and used for unimportant works. Use of cement is quite popular and does not need any introduction of it. Though cement is stronger than lime, it cannot take the place of lime. વિદ્યાર્થી મિત્રો, માટી, ચૂનો અને સિમેન્ટ છે એ મુખ્ય બંધક મટીરિયલ તરીકે આપણે ઉપયોગી છે અને બાંધકામના ક્ષેત્રે ચૂનાનો મહત્ત્વનો ફાળો છે. ચૂનો બંધક મટીરિયલ તરીકે ઘણો ઉપયોગી છે. ક્લે ઇઝ કમ્પેરેટિવલી વીક એન્ડ યુઝ ફોર અનઇમ્પોર્ટન્ટ વર્ક. માટી છે એ થોડીક વીક છે અને અનઇમ્પોર્ટન્ટ વર્ક હોય, મહત્ત્વના જે કામો ન હોય તેમાં વપરાય છે. સિમેન્ટ છે અત્યારે ખૂબ જ પોપ્યુલર છે, તેમજ તેનું કોઈ પણ જાતનું આપણે ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર રહેતી નથી. સિમેન્ટ છે એ ચૂના કરતાં ઘણો મજબૂત છે અને ત્યારે તેમાં ચૂનો તેનું સ્થાન લઈ શકે તેમ નથી. સિમેન્ટની શોધ થયા પછી તેનો ઉપયોગ ઘટ્યો છે. જૂના વખતના આપણે પુલો છે, રાજમહેલો છે, મંદિરો છે, સ્થાપત્ય છે, કિલ્લાઓ છે, તે વધારે બાંધકામમાં છે એમાં ચૂનાનો ઉપયોગ આપણે જોવા મળે છે. પણ સિમેન્ટની શોધ થયા પછી તેનો ઉપયોગ ઘટ્યો છે. તેમ છતાં ચૂનાનું પોતાનું આગવી ખાસિયતો છે. Lime mortar is more workable, more resistive against dampness and the through slow in the gaining strength. But the process of the gaining strength continue for very long period. It becoming stronger and stronger with time. તેમ છતાં ચૂનાની પોતાની કેટલીક આગવી ખાસિયતો છે જેનું સ્થાન છે એ બીજી કોઈ સામગ્રી લઈ શકે તેમ નથી. ચૂનામાં સારી સુઘટ્યતા છે, સંકોચન ઓછું છે, ટકાઉ છે અને સારી વર્કાબિલિટી છે. તેમજ સ્ટ્રેન્થ છે એ ધીમે ધીમે ચાલુ જ રહે છે અને લાંબા સમય સુધી તે વર્ષો સુધી તેની સ્ટ્રેન્થ મેળવે છે અને ટાઈમની સાથે સ્ટ્રોંગર અને સ્ટ્રોંગર થતું જાય છે. Now the sources of lime. Lime is not freely available in the nature. By heating limestone are usually found in the hilly area. They are excavated and burned to get the lime. While excavating the normal ground, clunkers containing lime are available. Lime can be obtained from the clunkers. હવે ચૂના માટે મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે ચૂનાનો પથ્થર છે. ચૂનાના પથ્થરમાં મુખ્યત્વે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. ચૂનો છે તે આપણે યુઝ્યુઅલી હિલી રિજનમાં જોવા મળે છે અને તેને ખોદકામ કરી અને બહાર કાઢવામાં આવે છે અને તેને આપણે દહનની પ્રક્રિયા કરીને આપણે ચૂનો મેળવવામાં આવે છે. જ્યારે આપણે નોર્મલ ગ્રાઉન્ડમાં આપણે ખોદકામ કરીએ ત્યારે કંકરના સ્વરૂપમાં પણ લાઈમ આપણે જોવા મળે છે અને તેમાંથી આપણે ચૂનો મેળવી શકીએ છીએ. Similarly to the clunkers, blunder contains the lime are available in the some river beds. Pure lime can be obtained from the cells of sea animals. આ રીતે ક્લંકર અને બ્લન્ડર છે કે જેમાં ચૂનાનું પ્રમાણ હોય છે તે અમુક નદીઓના તળોમાં પણ જોવા મળે છે, નદીઓના પટમાં પણ જોવા મળે છે અને પ્યોર લાઈમ છે તે આપણે દરિયાના તળિયે પણ મળે છે. લાઇમસ્ટોન અવેલેબલ ફ્રોમ ધ સમ અધર કોન્સ્ટિટ્યુન્ટ અસ. એટલે લાઇમસ્ટોન છે
તે બીજા અમુક ઘટકોમાં પણ જોવા મળે છે. ક્લે એલ્યુમિનિયા ઇમ્પાર્ટ ધ હાઇડ્રોલિસિટી ટુ લાઇમ, હેન્સ ઇઝ ધ પ્રેઝન્સ ઇઝ નેસેસરી ટુ મેક લાઇમ હાઇડ્રોલિક. હવે ચૂના માટે હાઇડ્રોલિસિટી મેળવવા માટે સિલિકા અને એલ્યુમિનિયા જરૂરી છે, તેની હાજરી જરૂરી છે. અને ચૂનામાં તેનું પ્રમાણ 30% સુધી હોઈ શકે. ક્લે એટલે માટી. નેક્સ્ટ ઇઝ સિલિકા. લાઇમસ્ટોન contains silica. This silica is very high temperature combined with the alumina and forms silicate. This property is necessary to develop the hydrolicity of lime. It means to become a hard even in the absence of air. લાઇમસ્ટોન છે તેમાં સિલિકાનું પ્રમાણ હોય છે અને સિલિકા ખૂબ જ ઊંચા તાપમાને એલ્યુમિનિયાની સાથે સંયોજાય અને સિલિકેટ બનાવે છે. આ પ્રોપર્ટી છે તે ચૂના માટે હાઇડ્રોલિસિટી પ્રદાન કરવા માટે ખૂબ જ અગત્યની છે કે જેનાથી ચૂનામાં મજબૂતાઈનો ગુણ આવે છે અને હવાની ગેરહાજરીમાં પણ તે મજબૂત થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ મેગ્નેશિયમ કાર્બોનેટ. મેગ્નેશિયમ કાર્બોનેટ રિટાર્ડ slaking and the setting, but it impart more strength to the lime. મેગ્નેશિયમ કાર્બોનેટ છે એ સ્લેકિંગ અને સેટિંગ ઓફ લાઇમ માટે નબળું છે, પણ તે ચૂનાને મજબૂતાઈ આપવાનો ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ ઇઝ ધ આલ્કલી એન્ડ ધ ઓક્સાઇડ. ધીસ એલિમેન્ટ ડેવલપ ધ હાઇડ્રોલિસિટી when they are present in the small quantities. It become more silicate at low temperature. આલ્કલી અને ઓક્સાઇડ જ્યારે ખૂબ જ ઓછી માત્રામાં હાજર હોય તે ચૂનાને હાઇડ્રોલિસિટી પ્રદાન કરે છે અને ખૂબ નીચા તાપમાને તે સિલિકેટ ફોર્મમાં જોવા મળે છે. સલ્ફેટ. એક્ઝિટન્સ ઓફ ધ સલ્ફેટ એસિલેટ ધ સેટિંગ અને રિડ્યુસ લેકિંગ. સલ્ફેટની હાજરીને હિસાબે સેટિંગ ખૂબ જ ઝડપથી થાય છે, પણ સ્લેકિંગ છે એ ખૂબ ધીમું થાય છે. Iron forms silicate at high temperature when it is in a small quantity. However, it is not desirable in excess. જો તે ઓછી ક્વોન્ટિટીમાં હોય આયર્ન તો તે ઊંચા તાપમાને સિલિકેટનું ફોર્મ કરે છે, પણ વધારે પ્રમાણમાં તે છે એ ડિઝાયરેબલ નથી, જેને હિસાબે ચૂનાના સેકિંગ અને સ્લેકિંગ ઉપર અસર થાય છે. પાયરાઇટ્સ આર નોટ ડિઝાયરેબલ ઇન ધ લાઇમસ્ટોન. ચૂનાના પથ્થરમાં જો પાયરાઇટ્સ જોવા મળે તો તે સારું નથી અને તેવા ચૂનાના પથ્થરનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. Now the important definition should be we have discussed about. So start with the calcination. Lime is obtained by the heating limestone up to a red heat in the suitable clean. Chemical reaction take place when the limestone are heated and the lime is obtained. ચૂના બનાવવા માટે ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને તે લાલ રંગનો થાય એટલી ટેમ્પરેચર આપવામાં આવે છે અને કેમિકલ રિએક્શન થાય છે, તેમાં રાસાયણિક ફેરફારો જોવા મળે છે. અને નીચેનું આપણે ઇક્વેશનની વાત કરીએ. CaO3 લાઇમસ્ટોનને 1000 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સુધી ગરમ કરવાથી CaO એટલે કે લાઇમ અને CO2 બને છે, એટલે કે ચૂનો. CaO એટલે ચૂનો અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. સખત ચૂનાના પથ્થરોનું ભઠ્ઠીમાં દહન કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં પાણી તથા યોગ્ય પ્રમાણમાં માટી ભેળવી અને નાના દડા તૈયાર કરવામાં આવે છે. આ દડાને સૂકવ્યા પછી તેનું ભઠ્ઠીમાં દહન કરવામાં આવે છે અને ઠંડા પડ્યા બાદ તેનું સ્લેકિંગ કરી અને આપણે ચૂનો તૈયાર કરવામાં આવે છે. ચૂનો બનાવવા માટે ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને તેમાં કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક ફેરફારો બને છે. તો CaCO3 ઇઝ ધ લાઇમસ્ટોન. ચૂનાનો પથ્થર તેને 1000 સેન્ટીગ્રેડ
તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે તો CaO એટલે કે ચૂનો અને પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે કે જે હવામાં ઉડી જશે. તો આ પ્રક્રિયા થાય છે તેમાં 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટેમ્પરેચર શુડ નોટ ફોલ બિલો 900 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, એકચ્યુઅલી 1000 સેન્ટીગ્રેડ ટુ 1200 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઇઝ મેન્ટેન. એટલે કે તાપમાન છે એ 900થી તો નીચે જવું જ ન જોઈએ અને 1000થી 1200 સેન્ટીગ્રેડ સુધીનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ. અને પ્રોપર એક્ઝિટ શુડ બી પ્રોવાઈડ ઇન ધ ક્લીન ફોર ક્વિક એક્સેપ ઓફ ધ CO2. એટલે ભઠ્ઠીમાં આ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તેના નીકળવાનો માર્ગ છે એ આપણે રાખવો જોઈએ કે જેથી પ્રોપર રીતે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તેમાંથી બહાર નીકળી શકે. સો ધ ડેફિનેશન ઓફ ધ calcination is the process of the heating limestone at red heat in the presence of air till it decompose is known as the calcination. હવાની હાજરીમાં ચૂનાના પથ્થરને લાલ થાય સુધી તપાવવાની પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવામાં આવે છે. નાઉ નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ક્વિક લાઇમ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ કોસ્ટિક લાઇમ. It is obtained by calcination of the pure limestone. Limestone, it is without impurities. It contains of the 93% of calcium oxide, less than 5% of silica or alumina, and small amount of the magnesium oxide. Quick lime શુદ્ધ ચૂનો પણ કહેવામાં આવે છે એને રીચ લાઇમ પણ કહેવામાં આવે છે, તેને કોસ્ટિક લાઇમ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ કેલ્સિનેશન ઓફ ધ પ્યોર લાઇમસ્ટોન. તેમાં 93% જેટલું COનું પ્રમાણ હોય છે. માટીનું પ્રમાણ 5%થી ઓછું હોય છે. બાકીના થોડા પ્રમાણમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. અને આ ચૂનો છે એ ભેજગ્રાહી હોવાથી તેને કોસ્ટિક લાઇમ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ નોન એઝ કોસ્ટિક લાઇમ. It is amorphous, it is non-crystalline, white and highly caustic. It has a high affinity for water. It can be sacked under water. આ ચૂનો છે તે ખૂબ જ હાઈલી કોસ્ટિક છે, સફેદ છે અને નોન ક્રિસ્ટલાઇન છે. તેમજ આ ચૂનો તીવ્ર ભેજગ્રાહી હોવાથી તેને કોસ્ટિક લાઇમ પણ કહેવામાં આવે છે, જે આપણે આગળ વાત કરી. શુદ્ધ ચૂનો હોય છે ત્યારે તેમાં સ્નિગ્ધતા ખૂબ જ ઓછી હોય છે અને તે પાણીની હારે રિએક્શન કરે છે અને જલ્દીથી કઠણ થઈ જાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડને કારણે તે સ્નિગ્ધતા ધરાવે છે અને CO2ની સાથે પણ સંયોજન કરે છે. સ્લેકિંગ, it is very important definition. Slaking is the process in which chemical reaction takes place between quick lime CaO and the definite quantity of water. The resulting product is the calcium hydroxide, CaOH twice. CaO plus H2O is give us CaOH twice hydrate lime. During the process of quick lime cracks swell and is converted into the powder form. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્લેકિંગ એટલે જ્યારે ચૂનામાં પાણી એડ કરવામાં આવે છે ત્યારે પાણી અને CO વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. CaO plus H2O that give the hydrated lime CaOH twice. So during the process of the quick lime cracks swell and convert into powder form. પ્રોસેસ થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે અને તેનું કદમાં પણ વધારો થાય છે, તેમજ ગાંગડા થાય છે અને ઢેફા બને છે અને ત્યારબાદ પાવડરના ફોર્મમાં આપણે તૈયાર થાય છે. Now the setting of lime. Setting to process the hardening of lime. Lime is the converting into calcium carbonate which acts the binding material. When used in the construction, the rate of the setting is different for the different types of the limes. The chemical reaction is the CaO plus CO2
it gives the CaCO3. સેટિંગ એક એવી પ્રોસેસ છે કે જેની હિસાબે ચૂનો છે એ કઠણ થાય છે અને સ્ટ્રેન્થ મેળવે છે. લાઇમ છે તે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3માં પરિણમે છે અને બાઇન્ડિંગ મટીરિયલ તરીકે તૈયાર થાય છે. હવે જ્યારે આપણે બાંધકામમાં વાપરવામાં આવે ત્યારે સેટિંગનું મૂલ્ય તે જુદા જુદા ચૂનાના ટાઈપ્સ પ્રમાણે જુદું જુદું આપને મળે છે. તો ઇટ ઇઝ ગીવ ધ રિએક્શન CaO lime plus CO2 it is CaCO3. Hydraulicity. Hydraulicity property of the lime to set and harden under the water or within the thin wall in absence of air. Due to the excess of the 10 to 30% of clay contained in the lime, it acts like cement. Fat lime does not possess the hydraulicity. હાઇડ્રોલિસિટી છે એટલે કે જલપુષ્ટતા ચૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને આ ચૂનો છે એ હવાની ગેરહાજરીમાં એટલે કે પાણીમાં પણ સખત થઈ શકે છે અંડર વોટર, અને તેની કઠણ થવાની પ્રક્રિયા ધીમી હોય છે અને સ્લેકિંગ વખતે તેમાં નજીવો વધારો આવે છે અને તે સિમેન્ટ તરીકે વર્ક કરે છે. ફેટ લાઇમ ડઝ નોટ પોસેસ હાઇડ્રોલિસિટી. શુદ્ધ ચૂનામાં જલપુષ્ટતાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. Now student, our next topic is classification of lime. તો ચૂનાનું વર્ગીકરણ. તો ચૂનાના વર્ગીકરણ આપણે 4 રીતે થઈ શકે છે: ફેટ લાઇમ, હાઇડ્રોલિક લાઇમ, પુઅર લાઇમ અને આર્ટિફિશિયલ લાઇમ. ફેટ લાઇમ. This lime is also known as a rich, pure, white, caustic lime. It is white in color. It contains 93% of CaO plus MgO plus clay less than 5%. It is white, amorphous, without any shape and caustic. It has a affinity for water and CO2. તો વિદ્યાર્થી મિત્રો, ફેટ લાઇમને આપણે શુદ્ધ ચૂનો કહેવામાં આવે છે, એને કરી ચૂનો કહેવામાં આવે છે, સફેદ ચૂનો કહેવામાં આવે છે, પૌષ્ટિક ચૂનો કહેવામાં આવે છે અને હાઈ કેલ્શિયમ લાઇમ પણ કહેવામાં આવે છે. તે ખૂબ સફેદ કલરમાં, વ્હાઇટ કલરમાં જોવા મળે છે. હવે તેમાં CaOનું પ્રમાણ 93% એટલે કે 93% જેટલું હોય છે અને માટીનું પ્રમાણ, મેગ્નેશિયમ ઓક્સાઇડનું પ્રમાણ 5%થી ઓછું હોય છે. કોષ્ટિકતાનો ગુણધર્મ ધરાવે છે. તેમાં સ્નિગ્ધતા ઓછી હોય છે, જલ્દીથી કઠણ થઈ જાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડને કારણે સ્નિગ્ધતા ધરાવે છે અને તે પાણી અને CO2 સાથે ઝડપથી સંયોજાઈ જાય છે. Pure lime is a more plastic. It becomes sticky and steel quickly. When it contains magnesium, it becomes more plastic. The lime is prepared from the pure limestone like chalk shell of the sea animal. ફેટ લાઇમ છે તેમાં પાણી ઉમેરવાથી સ્લેકિંગની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે અને પ્લાસ્ટિસિટી આવે છે. તે સ્ટીકી અને સ્ટીલ ક્વિકલી એટલે કે તેના પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરે છે. કદમાં પણ 2 થી 3 ગણો વધારો થાય છે. જો તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ હોય તો પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ વધારે આવે છે. આ ટાઈપનો શુદ્ધ ચૂનો છે એ પ્યોર લાઇમસ્ટોન, ચોક અને સેલ ઓફ ધી સી એનિમલ વગેરે ખનિજોમાંથી બનાવવામાં આવે છે. Now student, the slaking of the fat lime by adding water, the considerable heat is generated. Its volume is increased by 2 to 3 times. Slake with the hissing and the cracking sound. Steam is generated. Lumps of the lime are broken to the powder form. The chemical reaction take place is equal to CaO plus H2O is equal to CaO8 twice hydrated lime plus heat. વિદ્યાર્થી મિત્રો, ચૂનાનું સ્લેકિંગ કરવાથી એટલે કે એમાં પાણી ઉમેરવાથી ખૂબ જ પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે અને એના કદમાં, એના વોલ્યુમમાં 2 થી 3 ગણો વધારો થાય છે. હિસિંગ અને ક્રેકિંગ સાઉન્ડ આપણે સંભળાય છે.
ખૂબ જ પ્રમાણમાં વરાળ જનરેટ થાય છે અને ચૂનાના ઢેફા છે એ ભૂકામાં પરિવર્તન પામે છે અને ત્યારબાદ પાવડર ફોર્મમાં પરિવર્તન થાય છે. કેમિકલ રિએક્શન CaO પ્લસ H2O ઇઝ ઇક્વલ ટુ CaOH ટ્વાઇસ, એટલે કે હાઇડ્રેટેડ લાઇમ અને હીટ વરાળ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. Now the setting of the fat lime absorbs CO2 from the atmosphere and gets the converted into the calcium carbonate. CaOH twice plus CO2 give reaction is CaCO3. This lime does not set in the absence of air. In the contact with the air, this lime absorbs CO2 from the atmosphere and sets. Second, considerably on setting, sand is added to reduce the shrinkage. Dear student, now the setting of the fat lime, તેમાં હવામાંથી CO2 મેળવી અને તે કઠણ બને છે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. CaOH twice plus CO2 give CaCO3. This lime does not set in absence of air. આ ચૂનો છે તે હવાની ગેરહાજરીમાં જામતો નથી, તે હવાની હાજરીમાં હવામાંથી CO2 મેળવી અને જામે છે, સેટ થાય છે. આ ચૂનામાં રેતી અથવા સુરખી ઉમેરવામાં આવે છે કે તેનું કારણ શું છે કે સેટિંગ દરમિયાન તેનું સંકોચન ઘટાડવા માટે આ પ્રોસેસ કરવામાં આવે છે. હવે હવામાંથી આ ચૂનો ધીમે ધીમે કઠણ થાય છે, પણ હવાની ગેરહાજરીમાં સખત થઈ શકતો નથી, પાણીમાં સખત પણ થઈ શકતો નથી. ફેટ લાઇમના ઉપયોગો. It is used for plastering, pointing, whitewashing as a mortar for the partition wall where it can be easily come in the contact with air. It cannot be used for the thick wall or work below the ground level because air will not be available at there. ચૂનાનો ઉપયોગ કે જે આ ફેટ લાઇમ એટલે કે શુદ્ધ ચૂનાનો ઉપયોગ તે પ્લાસ્ટરના કામમાં, પોઇન્ટિંગના કામમાં, ઢોળવામાં, દિવાલ ઉપર વ્હાઇટ વોશિંગ કરવામાં અને કોલ તરીકે પાર્ટીશન વોલમાં કે જ્યાં હવાનું પ્રમાણ સારું હોય અને કોન્ટેક્ટ વિથ એર હોય, પણ જ્યાં જાડી દિવાલોનું ચણતર કામ આવતું હોય અને જ્યાં ગ્રાઉન્ડની નીચેનું બાંધકામમાં આ ચૂનાનો ઉપયોગ થતો નથી, કારણ કે ત્યાં હવાનું આપણે અવર જવર ઓછી જોવા મળે છે અને તેની હિસાબે ફેટ લાઇમ છે ત્યાં જામતો નથી, એટલે ત્યાં આપણે શુદ્ધ ચૂનો છે એ ઉપયોગમાં લઈ શકાતો નથી. નેક્સ્ટ આવે છે હાઇડ્રોલિક લાઇમ. ધીસ લાઇમ ઇઝ પ્રિપેર ફ્રોમ ધ impure limestone containing clay iron oxide. It contains clay up to 30%. It is not soluble in water. Set solely. Hardened set in the absence of air, underwater or below ground is greenish white in color. It slightly increase in the volume on slaking. It is stronger as the binder than a fat lime. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોલિક લાઇમની હવે ડિસ્કશન આપણે કરીએ છીએ કે આ ચૂનામાં 30% સુધીની માટી અને આયર્ન ઓક્સાઇડ હોય છે. આ ચૂનામાં 30% સુધી માટી અને આયર્ન ઓક્સાઇડ હોય છે અને તેનો રંગ રાખોડી પડતો સફેદ હોય છે. ચૂનો હવાની ગેરહાજરીમાં એટલે કે પાણીમાં પણ સખત થઈ શકે છે અને તેની કઠણ થવાની પ્રક્રિયા છે એ ધીમી હોય છે, સ્લોલી હોય છે અને સ્લેકિંગ વખતે તેના કદમાં નજીવો વધારો થાય છે એઝ એ બાઇન્ડર એટલે કે બંધક પદાર્થ તરીકે. આ ચૂનો શુદ્ધ ચૂના કરતાં વધુ સામર્થ્ય ધરાવે છે. Considering the proportion of the silica and the alumina, it is divided into 3 types. Feebly hydraulic lime, નબળો જલીય ચૂનો કહેવામાં આવે છે. The clay contain less than 15%. Little increase in the volume of slaking, slow rate of slaking. કે જેમાં માટી 15%થી ઓછી હોય છે અને સ્લેકિંગનો સમય છે એ થોડોક વધારે હોય છે અને ચૂનો ઘણી નબળી જલીયતા ધરાવે છે. મોડેટરી હાઇડ્રોલિક લાઇમ, clay content 10 to 20%, little increase in the volume on slaking, rate of the slaking very slow. મધ્યમ જલીય ચૂનો કહેવામાં આવે છે. આ ચૂનામાં 10 થી 20% જેટલું માટીનું પ્રમાણ હોય છે અને તેની બુઝવાની પ્રક્રિયા છે એ
થોડીક સ્લોલી હાલે છે અને સ્લેકિંગ વખતે તેમાં નજીવો વધારો જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ immediately hydraulic lime. Clay content 20 to 30%. It should be brought to powder form before using in construction. It slacks with difficulty. અને ઉત્તમ જલીય ચૂનો કહેવામાં આવે છે. આ ચૂનામાં 20 થી 30% માટી હોય છે. તેની બુઝાવવાની પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી હોય છે. આ ચૂનો છે પાણીમાં જામી જાય છે અને સ્લેકિંગ દરમિયાન વધુ ગરમી ઉત્પન્ન થતી નથી. તેને બાંધકામમાં આપણે પાવડર ફોર્મમાં વાપરવામાં આવે છે. સ્લેકિંગ. નોટ મચ હીટ ઇઝ લિબરેટેડ while slacking. Slacking takes 48 hours. Little expense in the volume. એટલે કે સ્લેકિંગ દરમિયાન છે તેમાં વધારે પડતી ગરમી ઉત્પન્ન થતી નથી. સ્લેપિંગનો ગાળો છે એ 24 થી 48 કલાક સુધી ચાલે છે અને તેના કદમાં નજીવો વધારો જોવા મળે છે. Setting in the absence of air, it means in thick wall, below water or below ground level. This property is like cement, provide strong mortar. આ ટાઈપનો ઉત્તમ જલીય ચૂનો છે તે હવાની ગેરહાજરીમાં પણ સારું એવું કામ આપે છે અને જાડી દિવાલોમાં અને જમીનની નીચેના બાંધકામમાં તેમજ પાણીમાંના બાંધકામમાં ખૂબ જ અગત્યનો છે. તે સિમેન્ટ તરીકે જેવું કામ આપે છે અને તેનો કોલ છે ખૂબ જ મજબૂતાઈ હોય છે. તો જલીય ચૂનો હાઇડ્રોલિક લાઇમનો ઉપયોગ આપણે જોઈએ તો યુઝફુલ ફોર થિક વોલ મેશનરી બિલો ધ ગ્રાઉન્ડ લેવલ. નોટ સુટેબલ ફોર પ્લાસ્ટર વર્ક બીકોઝ ઇટ સેટ સ્લોલી એન્ડ સિકેજ લેસ, હેન્સ રિક્વાયર લેસ સેન્ડ એન્ડ સુટેબલ ફોર ડમ્પ પ્રૂફિંગ. આ જલીય ચૂનો છે તે જાડી દિવાલ કે જમીન કે પાણીની નીચેના સતત કામ કરવાનું હોય ત્યાં જલપુષ ચૂનો છે ખૂબ જ ઉપયોગી બને છે, પણ તે પ્લાસ્ટરના કામ માટે ઉપયોગી નથી કારણ કે તે ધીમે ધીમે સેટ થાય છે, જામે છે. ભેજનું પ્રમાણ આવતું હોય ત્યાં આપણે દાખલ થતો અટકાવે છે. એટલે કે છાપરા ઉપર તેમજ ફરસમાં જલપુષ ચૂનો યોગ્ય રહે છે કારણ કે આ ચૂનો છે એ ભેજની અંદર દાખલ થતા અટકાવે છે. નેક્સ્ટ ટાઈપ ઇઝ પુઅર લાઇમ. ઇટ ઓલ્સો કોલ્ડ ધ લીન લાઇમ. contain more than 30% of clay. Slack slowly and set harden very slowly. Weak as a binder material, so not suitable for good construction work. Its color depends upon the proportion of the impurities. Proportion of more lime is required when to be used for the unimportant construction work. પુઅર લાઇમ એટલે કે નબળો ચૂનો કહેવામાં આવે છે. હવે આ ચૂનામાં આપણે જોઈએ તો 30%થી વધારે માટી ધરાવે છે અને સ્લેકિંગ પણ ખૂબ જ ધીમું અને અવ્યવસ્થિત થાય છે અને બંધક પદાર્થ તરીકે ખૂબ જ નબળો છે. એટલે આ ચૂનાનો ઉપયોગ છે બાંધકામમાં ક્યાંય થતો નથી. તેનો કલર પણ તેમાં રહેલી ઇમ્પ્યોરિટીઝના આધારે મળતો આવે છે એટલે આપણે કલર નક્કી કરી શકતા નથી. તેમજ અગત્યનું ન હોય એવું બાંધકામમાં પણ જો આ ચૂનો વાપરવામાં આવે તો તેનું પ્રપોઝનનું પ્રમાણ ખૂબ જ વધારે રાખવામાં આવે છે. Now the fourth type of the classification is the artificial hydraulic lime, એટલે કે કૃત્રિમ જલીય ચૂનો. Whenever natural limestone, bladder, chalk are not available, hydraulic lime may be prepared. એટલે કે જ્યારે કુદરતી લાઇમસ્ટોન, બ્લન્ડર અને ચોક છે આપણે અવેલેબલ ન હોય ત્યારે હાઇડ્રોલિક લાઇમ છે એ આપણે બનાવવામાં આવે છે. હાઇડ્રોલિક લાઇમ ફોર ધ સોફ્ટ limestone. Ground the soft limestone into the powder form. Add required quantity of clay. Burn the mix in the kiln up to red heat. Cool the product and shake the same by adding water. તો તેમાં બે રીતે આપણે બનાવવામાં આવે છે હાઇડ્રોલિક લાઇમ ફ્રોમ સોફ્ટ લાઇમસ્ટોન. તો આ સોફ્ટ લાઇમસ્ટોનને પહેલાં પાવડરના ફોર્મમાં દળવામાં આવે છે અને તેમાં જરૂરી પ્રમાણમાં માટી એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં ગરમ કરી અને તપાવવામાં આવે છે. તેને ઠંડો પાડી અને તેમાં પાણી ઉમેરી અને ચૂનાનું સ્લેકિંગ કરવામાં આવે છે.
hydraulic lime from the hard limestone. Burn the hard limestone in the kiln. Select the product after cooling. Now add the required properties of clay. Prepare balls of the contents and allow them dry. Burn the balls in the kiln and select for the lime. એટલે કે સખત પથ્થરમાંથી જ્યારે બનાવવામાં આવે તો આ લાઇમસ્ટોનને પ્રથમ આપણે ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે, તેમાં થોડું પાણી ઉમેરી અને એને ઠંડો પાડવામાં આવે છે અને ત્યારબાદ તેમાં જરૂરી પ્રપોર્શનમાં માટી એડ કરવામાં આવે છે, તેમજ આ રીતે તેના દડા તૈયાર કરવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. ત્યારબાદ ભઠ્ઠીમાં એનું દહન કરવામાં આવે છે અને ઠંડા પડ્યા બાદ તેમાં પાણી એડ કરી અને સ્લેકિંગ કરી અને ચૂનો બનાવવામાં આવે છે. આ રીતે હાઇડ્રોલિક લાઇમ બનાવવામાં આવે છે. Now student, the next topic is the classification of lime as per BIS 712. તો ક્લાસિફિકેશન ઓફ લાઇમ BIS 712 પ્રમાણે ક્લાસ A થી ક્લાસ F સુધીનું વર્ગીકરણ આપ્યું છે. તો ચાલો આપણે તેનું ડિસ્કશન કરીએ. તો ક્લાસ A, immediately hydraulic lime useful for the structure purpose. It is supplied as the hydraulic lime only. ક્લાસ A છે તે બાંધકામ અને સ્ટ્રક્ચર પર્પઝ માટે હાઇડ્રોલિક લાઇમ ઉપયોગી છે અને તે હાઇડ્રોલિક લાઇમ તરીકે જ સપ્લાય કરવામાં આવે છે. તેનો ક્લાસ એમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. ક્લાસ બીમાં સેમી હાઇડ્રોલિક લાઇમ યુઝફુલ ફોર મેશનરી વર્ક. ઇટ મે બી સપ્લાય એઝ ધ હાઇડ્રેટેડ ઓર ક્વિક લાઇમ. સેમી હાઇડ્રોલિક લાઇમ છે કે જે તંત્ર કામ માટે ઉપયોગી છે, તેને હાઇડ્રેટેડ અથવા તો ક્વિક લાઇમ તરીકે ક્લાસ બીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. નાવ ક્લાસ સી, ફેટ લાઇમ યુઝફુલ ફોર ધ ફિનિશિંગ, પ્લાસ્ટરિંગ એન્ડ ધ વ્હાઇટ વોશિંગ can be used to prepare artificial hydraulic lime on the mixing it with the surkhi or clay supplied as the hydrated or quick lime. આ એક શુદ્ધ ચૂના તરીકે ઉપયોગી છે ફિનિશિંગ, પ્લાસ્ટરિંગ અને વ્હાઇટ વોશિંગ માટે. કૃત્રિમ જલપુષ ચૂનો બનાવવા માટે તેમાં સુરખી અથવા ક્લે એડ કરવામાં આવે છે અને તેને હાઇડ્રેટેડ અથવા તો ક્લી લાઇમમાં ક્લાસ સીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ક્લાસ ડી, સેમ એઝ ધ ફેટ લાઇમ યુઝફુલ ફોર ધ ફિનિશિંગ, પ્લાસ્ટરિંગ એન્ડ ધ વ્હાઇટ વોશિંગ. ક્લાસ ડીમાં પણ શુદ્ધ ચૂનાની માફક તે ફિનિશિંગ, પ્લાસ્ટરિંગ અને વ્હાઇટ વોશિંગ માટે ઉપયોગી છે અને કન્ટેન મોર પ્રપોર્શન ઓફ ધી મેગ્નેશિયમ ઓક્સાઇડ. તેમાં મેગ્નેશિયમ ઓક્સાઇડનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. ક્લાસ ઈ, ક્લંકર લાઇમ સુટેબલ ફોર ધ મેશનરી મોટાર્સ. ચણતરનું કામ કરવા માટેના કોલ માટે તે ખૂબ જ ઉપયોગી છે અને ક્લંકર તરીકે ઓળખાય છે. ક્લાસ એફ, સિલિસિયસ ડોલોમાઇટ લાઇમ સુટેબલ ફોર ધ ફિનિશિંગ કોટ એન્ડ ધ અંડરકોટ સપ્લાઇડ એઝ ધ હાઇડ્રેટેડ ઓર ક્વિક લાઇમ. ક્લાસ એફમાં સિલિસિયસ ડોલોમાઇટનું પ્રમાણ હોય છે કે જે ફિનિશિંગ કોટ અને અંડરકોટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને તેને પણ હાઇડ્રેટેડ ઓર ધ ક્વિક લાઇમ તરીકે ક્લાસ એફમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે લાઇમ અને પઝલોના ચેપ્ટરનું સોર્સ ઓફ લાઇમ અને ક્લાસિફિકેશન ઓફ લાઇમ, તેમાં ફેટ લાઇમ, હાઇડ્રોલિક લાઇમ, પુઅર લાઇમ, આર્ટિફિશિયલ હાઇડ્રોલિક લાઇમ અને ક્લાસિફિકેશન ઓફ લાઇમ એઝ પર BIS 712 પર ડિસ્કશન કર્યું. તેમજ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ, કેલ્સિનેશન એટલે શું, ક્વિક લાઇમ, સ્લેકિંગ, સેટિંગ, હાઇડ્રોલિસિટી કોને કહેવામાં આવે છે તેનું આપણે નોલેજ મેળવ્યું. થેન્ક યુ.